अभिव्यक्ति की आजादी का भी गला घोंट दिया गया। પત્રકારોની અભિવ્યક્તિ બિલકુલ રહેવા દેવામાં આવી નથી। અખબારોને જે લખવું છે એ લખવા દેવામાં આવતું નથી। હેડલાઇન સરકાર નક્કી કરે છે કયા અખબારમાં કઈ હેડલાઇન બનાવી છે, સરકાર નક્કી કરે છે। ટીવી અને અખબારો નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા સિવાય સરકાર શું ભૂલ કરી રહી છે એ બિલકુલ બતાવતી નથી। કટોકટી કરતા પણ સૌથી વધારે ખરાબ અત્યારે પરિસ્થિતિ છે છેલ્લા 10 વર્ષથી। साथियों, उस दौर में जो हजारों लोग गिरफ्तार किए गए, उन पर ऐसे ही अमानवीय अत्याचार हुए, लेकिन ये भारत की जनता का सामर्थ्य है कि वो झुकी नहीं, टूटी नहीं। ઝૂકી નહીં, તૂટી નહીં એવું નરેન્દ્ર મોદી કહે છે, પણ અત્યારે પણ એવી જ પરિસ્થિતિ છે। લોકો ઉપર ગમે તેટલા તમે જુલમ કરશો પણ લોકો ઝૂકશે નહીં, તૂટશે નહીં, લડશે। અને લોકશાહી ઉપર શું કહ્યું હતું મોદી સાહેબે એ સાંભળીએ એ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જે છે એ શું કહી રહ્યા છે, કઈ રીતે વિડીયો ડિલીટ કરવામાં આવી રહ્યા છે, ઇરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવી રહ્યા છે, કોઈ પણ કાયદા કે નોટિસો આપ્યા વગર અને કાયદાકીય કાર્યવાહી કર્યા સિવાય। સાંભળો। ये आईटी रूल्स 2021 का घोर दुरुपयोग